ઊંઘ નહીં આવતી હવે તો. જમીન મારી ખોતરી ખોતરી લઈ લીધી. જમીન માપણી વાળા કરી લાવ્યો તો જમીન માપણી વાળાને બોલાવી જમીન બે ભાઈઓ હાજર હતો એ વખતે જમીન માપી ધારે કે મનુભાઈ આ જમીન તમારી અને આ જમીન અમારી વચ્ચે ખૂંટ મારી છે વાડ કરી છે તોય મારો ઓછો ખોતરી ખોતરી મારી અડધી જમીન હું પહેરી ગયો છે મોય અને ઉપરથી પા દાદાગીરી કેટલી કરે છે. આ તો હું ખેતરમાં એકલો હતો મારો ઓછો મારા મારવા આવી ગયો બે ફાટા મને છોડ્યા. હું તો બૂમો પાડવા માંડ્યો ભારતથી બચારા આપણા રોમાજી ખેતરમાં શીખર રસકો લેવા આવ્યા હતા શીખર હું લેવા આવ્યા હતા તો દોડતા ઓપડી છે મારી બૂમો ને મને છોડાયો નકે આ તો મણ્યો હરમી છે મારો ઓછો મને મારી નાખો. હવે કંટાળ્યો છું હવે રોમાજી ને કીધું છે તમે ના હોય ને તો મામલતદાર માં જાઓ ને 7 બાર ના ઉતારા કઢાવો અને માપણી લાવો જમીન ની નકે અમે તો લડી મરી જાઓ બે ભાઈઓ. શું છે પેલા ભાઈ આ મનુ ને મોટા ભાઈ ને તું હોમો થાય છે કેમ હા કોઈક જમીન નો ઝઘડા છે તમારો કઈ એમાં તમારે શું લેવા દેવા આમાં બે ભાઈઓ ઝઘડામાં તમારો ભાઈબંધ છે જેમ એટલે ભાઈબંધો છે એમાં તમે શું કહો ઉપર લઈને આવો છો અમારા ઘરના કજિયામાં. ઓહ એક તો એને માર્યો અને પાછા વળી કે અમારે બે મહિલા કજિયા હતા નાનાથી મોટો કરે છે એને ખબર પડે છે ભાઈ કોને માર્યો? મનુ ને મેં માર્યો? હા તમને આવા હાલાડા કોણ કરે છે કે મનુ ને મેં માર્યો એમ? મેં સમાચાર ઓપરે છે હવે ખોટા ખોટા સમાચાર તમને કહેવા વાળા ખોટા ને તમે ખોટા છો ગોમના. તમે તો કજિયારા છો ગોમમાં લોકોને મેટલ લેતા ફરો છો. તો એ તું સમજે છે હું આમ કશું સમજતા નહીં હવે. એક તો નહોતાને નેનેથી મોટો કરે બધી ગતારી ગોળે ધોઈ છે અને બધું ખવડાવે પીવડાવે ને પાછો બધી દાદાગીરીઓ કરે એની જોડે. આ તો જોવે હું નવે કરી છે એને જમીન લેવી હતી એટલે એને જમીન લેવી છે બે ભાઈઓની અંદર આવી કજિયા કરો છો ભલા આદમી ખબર પડે ને તને. અરે મેં તો જમીનની માપણી વાળા બોલાવી અને એ ભાઈ હતા હાજર મોટા ભાઈ મનુભાઈ રહ્યા ને જોડે ઉભા હતા જયારે મમ્મી જમીનની માપણી કરતા હતા ને તારે એક વીઘો એમને આવ્યો છે એક વીઘો મારે આવ્યો છે એમને નેચાડું છે મારે ઊંચાડું છે તે હું મેં ભૂલ કરી એમને નેચાડું આલ્યું છે તે જમીન ખોદતી ખોદી મારી જમીનની અંદર લસકો વાઈ દીધો છે અડધો હેડે રાખી નહીં મારે હેડવાનું છે રીતે તે જ ભૂલ કરી છે ઊંચાડું તે લીધું છે અને નેચાડું એને આલ્યું છે. તે પૂછો એમને તમારા ભાઈબંધને બોલાવો. માર તો ભાઈ છે મને ના ખબર હોય તમારો તો ભાઈબંધ છે એમને મેં કીધું તું કે જે લેવી લો કે ના મારે નેચાડું લે. આ તો હારું થી બચારા રોમાજી હતા ખેતરમાં તો છોડાયો મને નકે મને તો મારી નાખે કે રાવણ જેવો છે રહ્યો હોય. તું દાદા છે દાદા મને ખબર છે તું. અમે તો કોઈ દાદા નહીં અમે તો ઢીલી ખીચડી છીએ. તું એવું સમજતો હોય ને ના સમજતો પાછો કેમ? હા પાછો હું મનુનો ભાઈબંધ છું પાછો. આ તે શું કરશો તમે મનુ ભાઈબંધ છો તો એટલે શું કરશું એટલે તું હું સમજે છે હું ઓવે પોલીસ ફરિયાદ કરી ઘર જેલમાં ગલાઈ જાય ઓવે. હું પોલીસ થી બિયાતો નહીં. ઓવે ખોટી દાદાગીરી ના કરશો ઓવે કે મારી જોડે. પોલીસ તો એક દાડો જેલમાં રાખી છોડી મેળશે તારે જમીન ઉપર સમજે છે તો ઓવે વરઘોડો કાઢશે ઓવે ફરી બજારમાં ઓવે. એટલે વરઘોડો તો કેવા નીકળે મૂર્તિયા ના નીકળે તો તમે મૂર્તિયા જ છો ને તાને ગોમના એમ વાત છે તને. ગોમના મૂર્તિયા ની જેમ જ તમે લઈ જશે પગે લાગશો કે બાપા છોડી મેલો હોય કોઈની મેટરમાં આવતા નહીં હવે. આજ પછી તું કોઈ મન ઉપર હાથ બાથ ના ઉપાડતો તને કહી દીધું. હારું તે હું મનુ રોમાજી લઈને આવું તમારા ઘેર. તો રોમાજી શું કરી નાખશે? હા ગોમના આગેવાન છે શું કરશે પછી ખબર પડશે. રોમાજી કોઈ આગેવાન છે કે થોડી ભડાકા નહીં કરી લે કોઈ. હવે તમે જોજો તમારા ઘેર લઈને આવું એટલે કે કેવો ભડાકો કરે રોમાજી. હારું તમે રોમાજી લઈને આવો પછી આજ પછી કોઈ દાડો હોમો ના થતો અમારા ભાઈબંધ ને. હું તો કોઈ થતો નહીં તમે ઢીલા મોણ ને બીવરાવા આવે ત્યાં આયા છો હવે ગરીબ મોણ ને તમારે તારું એ ખેતરે પડાવીશ પાછો સમજી લેજે. હા તે જાઓ તે રોમાજી લઈને આવું છું તમારે રોમાજી લઈને આય. હા તમને ખબર પડે અમે બિયાતો નહીં ગરીબ મોણ ને બીવરાવા આયા હોય કને મારા ઓળખ્યા જો કે મનુ નો મોટો ભાઈબંધ થઈને આવ્યો છે હાથી જેવો. કાલનું મશીન એમને એમ પડ્યું લગી રે હલ્યું નહીં. આ મજૂર શીખે ચો મેલીને જતા એમ મશીન. કાલનું મેં કેર મશીન લઈને આવ્યા અને ચારનું મેં કીધું કે ભાઈ મજૂર રજા ના પડતા હટ લઈને આવી જજો. મારે સર પેલા મોઢું જોવું નહીં કાર મોઢાનું ફેન્સિંગ વાર સર બધાએ કઢાઈ નાખવાના. હા અને 10 ફૂટ ઊંચી દિવાલ બનાવી દઉં એટલે આર પાર મોઢું જ ના દેખાય. એક કાર મોઢાનું હું મોઢું જોવું અને મારો આખો દાવો બાતલ જાય સર ટેચન જેવું મારા હોમું થઈ જાય મારથી લઈને ઓનું હતા અને પાછું મારા હોમનું હોમું છૂટ્યું આવે બોલવાની જ તમે જ નહીં કશું. હવે હા એનું મોઢું જ ના જોવા મળે ને એટલા માટે મેં આ મશીન મંગાવરાયું હોય મજૂર આવી જાય એટલી વાર 10 ફૂટ ઊંચી દિવાલ બનાવી દઉં.
એનું મોઢું જ ના જોવાય પછી શું મારા હાથે માથાકૂટ કરી છે ડીઝલ વેડિંગ ગયા હા છે તો ખરું રહ્યો કોમ તો કમ્પ્લીટ છે એટલે જો આવે એટલે કોમ ચાલુ કરી નાખે બીજું કોઈ નહીં મનુભાઈ આ હા હા આય ભેડું આય વાહ ભાઈ વાહ પેલા હું ધમકાઈ આવ્યો બરાબર કે ને પેલા તમારા નાના ભાઈના લાલિયા ને એટલે આ તું ધમકાવાનું ઓછું રાખ બહુ ધમકા કરી નહીં ગામમાં જઈને તેને એટલે કોક દાડો તું હલવાઈ જઈશ કરે ધમકાયો હલવાઈ શું જવું મને વળી કોણ દાદાગીરી કરી કે મારી આગળ હું કોણ ખબર છે મને અલા ધમકાયો? મને ધમકાવવા મને છે ને દાદાગીરી કરવા વાળા મારા આગળ મરી ગયા લાલિયાને કીધું તું તે મારા ભાઈબંધને મારે છે ને તો તું સમજે છે હું મેં રિવોલ્વર જોઈ છે કીધું ભડાકો કરી દઈશ કીધું સમજે છે શું કીધું તું શાબાશ 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 આહા. તારી વાત વાપરીને મારી છાતી આમ ગજ ગજ ફૂલી ગઈ હેમતમાં આવી ગયો હું વાહ ભાઈ વાહ ભાઈબંધ હતો આવો જ પાછું કીધું છે ને તારું આ ખેતર છે ને બીજું એ હા. પડાઈ લઈશ કીધું તે મારા ભાઈબંધને મારી ગયો છે ને તો હાલ કીધું તને પાડી દઉં કહું સાચી વાત બહુ ટણીઓ કરતો હતો ખેતરમાં તું કે હવે તમારી જોડે ટણી કરે તો મને કહેવાનું હાલ હાલ હવે ના બોલે તને જ ફોન કરે હવે ટણી કરે તો તમારે કહેવાનું મને જો બોલશે જ નહીં એમ હા આમ બકરી જેવો થઈ ગયો ગાય જેવો હાવ શું વાત કરી હવે ઢીલું થઈ ગયો હાવ ઢીલો એમ ઉપર વળ્યા તો આવો તો થોડું ફેટાઈ નાખો મુએ ના મને કે હાથ જોડવા મળે મારી જોડે એમ ઓય બહુ સારું કામ કર્યું તમે કઈ નાખ્યો એ હવે નહીં બોલે તમને તમે ચિંતા નહીં કરવાની ટેન્શન ના લેશો સારું હો? સારું થોડું અવડું બોલો પૂરું મને વરાત થઈ જા આમ અરે મારો અવાજ એવો છે યાર એમ ઓય હા પોટલી મારી તો નહીં આવ્યો ને? ગામના આગેવાનો ક્ષેત્રમાં મથી રહ્યા છે ગામમાં શું થાય છે તો ધોન હાલતા નહીં ભલે કે લાલભાઈ મરી જ જતા નહીં શું થયું લાલભાઈ તમે યાર શું ગાડી કરતા આયા શું થયું કરી રહ્યા છો અમાર ઘેર તો આવતા નહીં સમાચાર લેવાતા નહીં ઓય પેલો જોનથી જાગરીઓ આવ્યો તો મારા ઘેર હે તો જોનથી જાગરીઓ શું દોડતી જાગડ્યો આપલા મણિયા મારો ભાઈ નહીં મણિયો હા એને મોકલે તો ગુંડો શું કરે ગુંડો મારા ઘેર ગુંડો મેક્યો તો હે દાદાગીરી કરવા આવ્યો તો કે તને મારી નાખું તને જોનથી ઉપાડી લઉં અડધી રાતે તને ઉઠાઈ લઉં આવી બધી દાદાગીરી કરતો તો તને ઓએ મેં કીધું ચમ હું તમને ઓળખતો નહીં તમે ચમ આટલી દાદાગીરી કરો છો અમે શું બગાડ્યું તારું ભાઈ મેં એવું કીધું હા કે તું મણિયા ચમ માર્યો મણિયાની જમીન પડાઈ લીધી છે તે હું તારી જમીન પડાઈ લઈશ રિવોલ્વર કાઢું મેં તું ના સાહેબ ના કાઢતા હું તો પગે લાગવા માંડ્યો તે મનિયાનું નામ લેતો તો મનિયા ઓળખી તો હતું મણિયાનો ભાઈબંધ હતો મણિયા જ મોકલ્યો તો એમ ઓય ગુંડો છે તો આપણે પટાવાન કરતા નહીં વધારે કરી મેં નતું કીધું કે રોમાજી તમે જાઓ અને ઉતારા કાઢાઈ લાવો જમીનના અને બધું અરજી હાલ દીધી છે બધું કમ્પ્લીટ થઈ જવાનું શું ફ્લદમી તો મણિયા ઘેર હેડો ના હોય તો આવા ગુંડા મેકલે અડધી રાતે મને ઉપાડીને તમે તો ઘેર હો મન મારી નાખશે તો મનિયા કરતા એ પેલો મેલે તો ને ગુંડો ઓય એ ગુંડા ફાયદા ઉઠાય મેં તમારું નામ આલ્યું હા મેં તો મારા ગામના આગેવાન છે રોમાજી એમને લઈને આવું શું કરશે રોમાજી હું તોડી લેશે મારું અમારી ટસલમાં તારો આબાની જરૂર જ નહીં કે અમારા ઘરની વાત અમે અમારી રીતે પૂરી કરી દે મેં બધું કીધું આખો વફરતો નતો મેં તો પોલીસ કેસ કરશે પોલીસ વરઘોડો કાઢશે પોલીસ શું કરી લેશે મારું ગામના આગેવાન છે રોમાજી અમારા શું કરી લેશે તમારા ગામના આગેવાન ઓહ આગેવાન ને ભમાવું આવું બધું કહેતો હતો મારે કોમ નહીં કરવું હાલ થાવું એમ થાય મારો બેટો જોનથી જાગરી આવ્યા ને લાલન બરાબર ધમકાઈ નાખ્યો અને લાલો સબ પોચી સાથીનો જો ના કરે નારાયણ અને અરે મારો બેટો તો પોલીસ ચોકીએ પહોંચી ગયો અને મારા નોમનો કેસ ઠપકાઈ નાખે ને તો મનુ તારું તો અહીં બન્યું પોલીસ છે ને મારી ઢૂંઢા કાઢી નાખીએ અને તારું ભરઘોરું કાઢશે જુલુસ કાઢશે ને એ તો અલગ એના કરતા એક કામ કર કોઈ ઉભો ના રહીએ નાહી જા અહીં નાહવાનું કર આ ચોકો ના હે ખાઓ ખા અલ્યા જવા દો તમે એક સમાયા આ દિવાલ બનાવવાનું કહો ના કરા તમે હા દિવાલ બનાવવાની છે પણ બે દાડા ચેર આવ્યા હાલ પાછા જતા રહો તમે મને જવા દો પણ અમે હવે બે દાન હરા થયા જ છે બે દાન તો બને આલો પછી અમારો ઓર્ડર છે બીજા બનાવવાનો મકાન બનાવવાનો એટલે મકાન તમે તો શાંતિથી બનાવજો હું તમને ફોન કરી કહું મકાન બનાવવાનું તમે ચાલુ કરી નાખો
હું તમને ફોન કરું ને એટલે આવી જજો દિવાલ બનાવવા મારા ખેતરમાં સેન્ટિંગ ની હો તો ગયા મશીન તમારે જો રાખો તો રાખો ને લઈ જાઓ તો લઈ જાઓ પણ મને હાલ જવા દો પૈસા તો આપતા જો ભાડું તો આપતા જો ભાઈ એટલે ભાડું બધું ઘેર જઈને આલું પછી વાત મને હાલ જવા દો પાડું હાલો ઓય આયા ને પાહુ દા લ્યા ને એટલે એકદમ રૂપિયો નહીં જો હંગાત નહીં પૈસા ફરતા હશું ઘેર જવું ને પછી આલું હો જવા દો નાહી જશે પાછો જો આ જો નાઠા છે હવે નાઠા છે બોલો ભાઈ હે પેલો જાગીને જોજો ચાલો જાગરીએ હું કોઈ જાગરીયાને નહીં ઓળખતો ફાગરિયાને નહીં ઓળખતો લાગડિયાને નહીં ઓળખતો હું કોઈ જાગરીયા ફાગરિયાને નહીં ઓળખતો વળી કે જાગરીયો વળી એટલે આ કે હું મનુનો ભાઈબંધ છું પાકો ને કે આ લાલા ઘેર આવીને બરાબર નો ધમકાયો છે ને મારી જિંદગીમાં મેં કોઈ ભાઈબંધ બનાવ્યા જ નહીં ભાઈ મજૂરી કરી તૂટી ગયો ભાઈબંધ હોય બેહવાનો ટાઈમ જ નહીં મળે તો ભાઈબંધ હોય મારે કયો એ તો શું કરતો હતો કે હું બંદૂક લાવ્યો નહીં ને કે એ કે ભરાકે પૂરો કરી નાખો એ વળી કયો છે બંદૂક ભાઈ મને તો મને જવા દેજો તારે ક્યારે જવા નહીં ઈ જાગીને ઘેર ઉઠાડો જો તમે જોયું કે નહીં જાગીને કરવો છે આ લાગે બરાબર નો ધમકાયો છે આપણે તમે લડ્યા હતા તો શું કીધું કે કાયદેસર આપણે કાયદેસર થતું કામકાજ કરીએ સરકારમાં તમારી જમીનનું માપણી લાવવા તમારી જમીન કેટલી છે એ બધું આપણે જોડે લઈને કરાવવા સોનું નહીં માપ પટ્ટીથી કે તારું ક્ષેત્ર આટલું છે તો કે એટલું પછી આ ભાઈ લાલા ભાઈનું જેટલું ક્ષેત્ર છે એટલું અને બેના રસ્તા અલગ એવું કરીને રાજી ખુશીથી કાયમ માટે તમારો રાજીપો રહે છોકરાને રાજીપો રહે એવું કરવાનું હું જાગીરી રોજ લાવ્યો જાગીરિયા ફાગરિયા હું કોઈને નહીં ઓળખતો માનું તું પણ ખોટું ના બોલીશ જાગીરિયાથી સડાઈ મેલ્યો છે અને આ લાલિયાને બરાબર નો ધમકાયો લાલિયો બાપડો ઘેર બેઠો નહીં હું ખેતરમાં કામ કરતો હતો એ છે મને બોલાવાયો કે રોમાજી હટજો કે મારા આપણે કોઈ જાગીરીઓ આવ્યો હતો ને મને આમ માઈ નાખે એમ કરે છે કોઈને નહીં ઓળખતો મને ઘેર જવા દો કેમ નહીં ઓળખતા હોય લાવો રોમાજી એને જોનતી જાગરણ તમે નહીં મોકલ્યો હે ના મેં નહીં મેકલી એ તમારું નામ લેતો હતો કે મનુ મને મોકલ્યો છે તમે મનુના ભાઈ છો મેં તું હોય કે તું ચમ મનુને મારે છે તારી જમીન પડાઈ લઈ અડધી રાતે તને ઉઠાઈ લઈ આ તો ગામના આગેવાન છે તો હું એમની જોડે ગયો દોડતો મારું રણી ધણી કોણ મને મારી નાખશે રહ્યો રોમાજી નામ વાળો આગેવાન તમે તો પોલીસ બોલાવો એના હાસુ બોલે કઈ દાતરો હા આની ભેગો હા ખાઈ દેશે તો તારે મને બતાય એનું ઘર જોમતી જાગરિયાનું મેં નહીં પાડ્યું એમ ના ચાલે યાર ઘેર જાવ છે ઈ કેવો છે ઈ બહાદુર છે ઈ બંદૂક ને બંદૂક બધું માર જોઈ છે પોલીસ ને બોલાવો રોમાજી પોલીસ સ્ટેશન લઈ લો એને અભિયાર બોલશે પોપટની જેમ જાગીરાન ઘેર જાવ છે હા મને તો સાયકલ લગાવી મારો કે દાદાગીરી કરો પણ સાયકલ જ પડી લીધી મેં આની આ સાયકલ વાગા આવી નહીં હવે આની હવે સાયકલ છે ને વાગે આપણી આગળ સાયકલ લેવા આવે તો ખરી મારી જોડે એટલે મારી જોડે દાદાગીરી કોઈ ના કરીએ કે મુકુંદ શું ખબર છે જયંતિ જાગર્યો આપણી આ હવે સાયકલ આપણી થઈ ગઈ ગમે એટલા લઈને આવે સાયકલ ના હાલું મનુભાઈ બોલ બે ઘરમાંથી કયું ઘર તો દાગીરાનું પેલું હમું હા એ રહ્યું. આ પાડો હાલા ભાઈ કોનો નહીં મેળવો હું જઉં ઘરે. તારા નહીં જવાનો હાલા ભાઈ તું એકલો જા હું જાઉં મોને હું પકડી રાખ્યો છું ને ઈ કેવો છે ખબર પડી રહેતા ના હું ના જાઉં મને મારી નાખે તો ખતરનાક છે તો તું જા તો ખરી ચમચમ છે જા તો ખરી સારું તો હું જાઉં કોનો પછી હું લઈને આવું છું પણ રોમાજી હું બૂમ પાડું તરત દોડજો હો ચાલો તારા એમને મિલાય એને મોટાડા ખાઈ નાખવા છે આજ તું તો. હા હા અરે જોનતી જાગીરા ખબર પડશે ગામના આગેવાને લઈને આવ્યો છું જવા દે બજાર જવું આજ ગમે આ બીજી કોઈ મેટર પકડી લાવો બીજું કોઈ સાધન બાધન પકડી લાવું બજાર આપણો તો છે દાદા તો છીએ ને તમે આવ્યો તો તમે આવ્યો હું તો ખાલી આવ્યો હું શું ખાલી આવ્યો છે તમે મને દાદાગીરીમાં ઘેર કરતા હતા હા તે એટલે જતો રહે તો આપણે હવે કંઈ કાપી નાખે કરતા કરી નાખે લાગ્યું કો તમને પૈસા આલવા આવ્યો છું પૈસા આલવા આવ્યો છું ઓ રોમાજી એ રોમાજી આવજો કેટલા પૈસા આલવા આવ્યા? જો રોમાજી આરે જો ધોકો લે જો 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 એ સાગરી હાથ બંધ કર તમ તો એમ લાલા એકદમ પાણી મળી પડે છે તારા હાથમાં લઈ ધોપતું હું કહેતો
તમે તો કઈ જાઓ, તમારી ઉપર પોલીસ કેસ થાય. આ બે જણના વરઘોડા કાઢાવો, પોલીસ સ્ટેશન લઈ લો રોમાજી. ભાઈ તમારે હું કહેતો તો ને, ભાઈ કશું નહીં, આ બે ભયાને મેટર બધી સુખ શાંતિ રાજી ખુશી પટાઈ દી તો તારા વચમાં પડવાનું શું આવે છે? અરે જોગી રહ્યો, તમે કહેતા હતા ને કે ગોમના આગેવાનથી નહીં બીવાતો. આ નથી બિયાનો નથી. અરે અમારા ગોમના આગેવાન છે. અરે નથી કેમ બિયાતો તું હે? નથી કેમ બિયાતો? હે? ઓએ. અરે ભાઈ કેમ બિયાતો? આજે આજે મેં ફોન તો કરી નાખ્યો, તને ખબર નહીં મારી, તને નથી મને ખબર, મારી ખબર નહીં. અલ્યા તારી મારો બેટો ફોન શું વાત કહ્યું નહીં? આ તો હવાનો ભરેલો એક વાટી મારી નેઠો પડી ગયો. આ શું ડોન હશે? લ્યો મારું બેટું આ તો જબરું કહેવાય. એકી ધક્કા ભેગો તો હુઈ ગયો જમીનમાં. અરે અરે મનુ, અરે ગુંડાને, તમે આવા બધા ગુંડાને તમે મોકલો છો આવા ઘેર. ઉભો રાખ. તારે મને ના પાડવાની છે કે તારા અમારા ઘરમાં તો લગીને મેટરમાં પડવાની જરૂર નહીં. અમારા બે ભયાની જે કોઈ અમે મુશ્કેલી છે ને અમે બે ભેગા બેસી આમ પાર પાડજો. તારે અમારા ઘરે આવવાની જરૂર નહીં. આગેવાન આપ આવું કે ખબર છે? મેં કીધું તે મેં તમારા ગોમના આગેવાનને બોલાવો તો શું કે હું નહીં બીવો તો તમારા ગોમના આગેવાન નહીં બી આવતો. હે? હા હું પોલીસ થી નહીં બીવાતો. નથી બી આવતો. લે પણ તું સોનો મોનો રે, અમારા વધનું કશું કરવું નહીં. અને બે ભયા રાજી ખુશી છે, બે રાજી છે કે ભાઈ સરકારી કાગળિયા પ્રમાણે અમારે જમીન વ્યવસ્થિત વેચેલો તો તારા તો વચમાં પડવા આવે છે. પોલીસ બોલાવો આગેવાન, તમે તાર પોલીસ હા. બોલાવો, પોલીસ કેસ કરવો આવીને ઉપર પોલીસ કેસ કરવો પડશે. પોલીસ ઉપર પોલીસ જોડે લઈ જાઓ. તને કને આટલું બધી દાદાગીરી કરવાનું કીધું તું? મેં તો તને કીધું હતું કે એને તું પોઠાઈ નાખીએ ધોકાઈ નાખીએ. મેળ મળે એવું તું થોડું આટલું બધું શું લેવાય ના હંગા દાદાગીરી કરવી પડે? આ જોઈ ગમના મોભીને લઈને આવ્યો. પોલીસ કેસ નહીં કર્યો ને આ તો નક્કી ના કહેવાય. કઈ આપણે બે ફસાઈ જઈશું. એટલે હું તો જઉં તાન. પકડો હા રોમાજી, આગેવાન આવો અને લઈ લો રોમાજી. ભાઈ તારે આ ભાઈને કહેવું પડશે, ગાભીરાને તારે કહેવું પડશે કે તારે અમારા ઘરની મેટરમાં પડવાની જરૂર નહીં. ભલે ભાઈબંધ આપણે લંગોટિયા ભાઈબંધ રહ્યા, પણ અમારી આ જમીનની બાબતમાં તારા વચમાં પડવાની જરૂર નહીં. અમારા ઘરની વાત છે, અમે બે ભાઈ જોડે રહી અને મેટર પૂરી કરશો. અને અમારા આગેવાન છે એ અમને ગમે છે, એની જે કોમકાજ લીધું છે સરકારી કોમકાજ કાયદેસર પ્રમાણે અમારે રાજી ખુશીથી કોમકાજ કરવું છે. તમને શરમ આવી જોઈએ મનિયા, તને શરમ આવી જાય તું એના ભાઈની હોપારીઓ હાલે છે. આવા ગુંડાઓને તું ઘેર મોકલે છે એક જમીન કટકા માટે થઈને. આ મનિયા આ જોનથી જાગી ને પોલીસ કેસ કરીને પોલીસ હલવાઈ દઈશ, વરઘોડા કઢાવડાવીશ. આગેવાન લઈ લો પોલીસ સ્ટેશન. હું તો કહું છું હજી. સજાગરા પડ્યા છે ઘરના, શું સજાગરા પડ્યા છે ઓયાના વાદે તમે ગોમે વગોઈ દાવો. તમને એટલી ખબર પડતી? એટલે મેં કશું કોઈ હોપારી નહીં હાલી, મસાલો નહીં હાલ્યો, તમાકુ નહીં હાલી. આ હોપારી હાલી એ શું કહેવાય એ જ મને તો સમજણ નહીં પડતી. શીખર આરે ચમ હુરા તરીયો થઈને ઘેર જઈને ધમકી હાલી આવ્યો. ભાઈબંધ નહીં તો ભાઈબંધ હું તારો સાચો પણ છે ને આ બધી મેટલો ગરમ ગરમ નહીં કરવાની. આ મારો હગો ભાઈ જ છે. તારા આટલી બધી મેટલમાં નતું પહોંચી જવાનું, મને નતો મારવાનો તારે એનો. તને મારે ને ભાઈ તો મારે તારા ઉપર હેત આવી ગયા ખૂબ બધા, એટલે હું પેલા દાદાગીરી કરી આવ્યો. પણ હવે મારે માફી માંગવી પડશે વાની જોડે. પણ આ મને તો ખબર હતી આ પોલીસ કેસ કરશે યાર. જો રોમાજી તમે જોયું ને આવા ગુંડા મોકલે છે હવે. જો રોઈ ગયો છે એટલું બધું થઈને માર્યો. આટલો બધો મને પોલીસ કેસ કરો હવે ગુંડા રાતે મને ફોને પુરાઈ દઈશ. 6 મહિના સુધી હું તો ગોમાં દેખાય નહીં, મોઢું જોવા નહીં મળે. રમાજી હા હવે છે ને આમાં તો મૂકવા જવાતો નહીં કેટલો મારે નહીં મારે, પણ છે ને હવે હું હે ને જે પણ કે માથાકૂટ હશે ને તો એ તમને અહીં કહીશ ભાઈ મને નહીં કરો. હવે મને મેં કીધી એ નહીં કહીશું. એ રમાજી હું આની છે ને ભલે કરવા ગયો હતો યાર. પણ ભલે શું કરવાની છે? આ બે ભયાની જે મેટર છે એ રાજી ખુશીથી પટાશે તો પછી આવું છો તોફાન કરવા આવે છે. પણ હું છે ને હવે હું હલવાઈ ગયો યાર, હું સારું કરવા ગયો તો હું હલવાઈ ગયો. હવે એક કામ કરો, મારી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી હું લાલાને કે નહીં બોલું, બરોબર? સારું. લાલા નહીં આપણા ગોમના ચોય શમાડે ચોય દેખાતું ના, અને આ ચોય ગોમમાં ચોય મેટર હોય તો ગોમની મેટરમાં ચોય ના પડતો. નેકરો હળવાજી, હું નહીં કરું છું. આ સાયકલ હું એક જણાની પકડીને લાવ્યો છું દાદાગીરી કરીને. એ પાછી આવી ગયો. ઓનો ભાઈ હાથ જોડી કહી દે કે ભાઈ આ બધું ના થાય અને આપણે કાયદેસર બાપદાદા જમીન છે એ જે ગોમોજીની બધા જે સરકારી કામકાજ પ્રમાણે કરે છે એ પ્રમાણે મને મંજૂર છે. બોલો. મારી ભૂલ થઈ ગઈ બરોબર છે. હવે જે સરકારી કાયદા કાનૂનમાં જે મારા ભાગની જમીન જે હોય ને એ હું લઈશ, તારી છે તો ના લઈશ પૈસા.
દાદાગીરી ના કરતા આવા ગુંડા ને મેકલતા ને કે પોલીસ લઈને આવી ને ગામના આગેવાન લઈને આવી તો હવાની એક્ટિવી ગઈ આગેવાન જોડે. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ